નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરફથી જાહેર કરવામાં આવેલું છે। અહીં મિત્રો, સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અને આસામ રાઇફલમાં જે હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ ની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 9/6/2024 થી અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે। 9/6/2024 થી લઈને 8/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે બીએસએફ ની ઓફિશિયલ વેબસાઇટ છે rect.bsf.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને 8/7/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ આપણે પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તો એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્ટેનોગ્રાફરની જે પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। તે સિવાય હેડ કોન્સ્ટેબલ, હવાલદાર, ક્લાર્કની જે પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે। તો તેમાં મિત્રો, જે એએસઆઈ સ્ટેનોગ્રાફરની જે પોસ્ટ છે તો તેમાં બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે કુલ 17 જેટલી જગ્યા છે। સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માટે 21 જેટલી જગ્યા છે। આઈટીબીપી એટલે કે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ માટે કુલ 56 જેટલી જગ્યા છે। સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ માટે 146 જેટલી જગ્યા છે। એસએસબી એટલે કે સીમા સશસ્ત્ર બળ માટે કુલ 3 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો, જે એએસઆઈ સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે તેમાં કુલ 243 જેટલી જગ્યા છે। ત્યાર પછી હેડ કોન્સ્ટેબલ, હવાલદાર, ક્લાર્ક વિશે ચર્ચા કરીએ તો તેમાં બીએસએફ માં કુલ 302 જેટલી જગ્યા છે। સીઆરપીએફ માં કુલ 282 જેટલી જગ્યા છે। આઈટીબીપી માં 163 જેટલી જગ્યા છે। સીઆઈએસએફ માં 496 જેટલી જગ્યા છે। એસએસબી માં 5 જગ્યા છે। એઆર એટલે કે આસામ રાઇફલમાં 35 જેટલી જગ્યા છે। આવી રીતે જે હેડ કોન્સ્ટેબલની પોસ્ટ છે તેમાં 1283 જેટલી જગ્યા છે। બંને થઈ મિત્રો 1526 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે 1/8/2024 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/8/2024 ના રોજ બંને પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારોને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે ઉમેદવાર છે તેઓની ઉંમર 1/8/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો અહીં જે શૈક્ષણિક લાયકાત માંગેલ છે તે ઉમેદવારોએ 1/8/2024 ને ધ્યાનમાં રાખી કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી સિનિયર સેકન્ડરી સ્કૂલ એટલે કે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ 1/8/2024 ના રોજ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ અરજી ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં મિત્રો, તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, ત્યાર પછી એસસી કેટેગરીના તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, તમામ માજી સૈનિક છે, તો તેઓએ પરીક્ષા ફી એટલે કે અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી છે તે માત્ર તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે મિત્રો યુપીઆઈ અથવા તો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી અરજી ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો ઉમેદવારની સૌથી પહેલા તો એક પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે। તો તેમાં પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો એસટી કેટેગરી સિવાય તમામ જે પુરુષ ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ।
છાતી વિશે આપણે ચર્ચા કરીએ તો ફુલાવ્યા વગરની છાતી છે તે 77 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 82 સેન્ટીમીટર હોવી જોઈએ. પરંતુ અહીં જે એસટી કેટેગરીના જે તમામ પુરુષ ઉમેદવાર છે તો તેઓની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162.5 સેન્ટીમીટર હોવી જોઈએ. તેમની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 76 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 81 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. મહિલા ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ મહિલા ઉમેદવાર છે તેઓની ઊંચાઈ ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય મિત્રો એસટી કેટેગરીની તમામ જે મહિલા ઉમેદવાર છે તેઓની ઊંચાઈ ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ. પીએસટી પછી પીઈટી લેવામાં આવશે કે જેમાં ઉમેદવારોએ દોડ કરવાની રહેશે. તમામ પુરુષ ઉમેદવાર માટે જે દોડ છે તે 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટરની દોડ રહેશે અને આ જે 1600 મીટરની દોડ છે તે પુરુષ ઉમેદવારોએ 6 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે. તે સિવાય તમામ જે મહિલા ઉમેદવાર છે તેઓની માટે જે દોડ છે તે 800 મીટરની રહેશે. આ જે 800 મીટરની દોડ છે તે મહિલા ઉમેદવારોએ 4 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આગળ બીજા તબક્કામાં મિત્રો સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે મિત્રો ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે કુલ 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાક અને 40 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. એ મિત્રો હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજને લગતા જે પ્રશ્ન છે, જનરલ ઇન્ટેલિજન્સ, ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ, ક્લિનિકલ એપ્ટિટ્યુડ, કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. તમામ વિષયમાંથી 20-20 પ્રશ્ન પૂછવામાં આવશે. એવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે કુલ 100 માર્કનું પેપર રહેશે. મિત્રો અહીં ક્વેશ્ચન પેપરની જે લેંગ્વેજ છે તે હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં પૂછવામાં આવશે. ત્યાર પછી આગળ મિત્રો એક સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવામાં આવશે અને અંતે મેડિકલ પરીક્ષા લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અને આસામ રાઇફલમાં જે હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. 8/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.